સ્કૂલેથી આવી ગઈ બેટા? હા મમ્મી. મમ્મી મને ભૂખ લાગી છે, કંઈક બનાવી આપને. હા, શું ખાવું છે બેટા તારે? સાની ખાવી છે. સાની ખાવી છે? હા. ચાલો આપણે સાની બનાવી. પહેલા તારું બેગ તું ઉતારી ને હા. થોડુંક સાઈડ પર અને ફ્રી થઈ જાય તારા હાથ પગ ધોઈ નાખ, તારા યુનિફોર્મ બદલાવી નાખ, પછી હું તને સાની બનાવી દઉં. બસ બેટા. હા મમ્મી. તો આપણે 500 તલ લીધા છે સાની બનાવવા માટે. આ ગોળ લીધો છે, ખજૂર લીધા છે, ડ્રાય ફ્રૂટ લીધા છે, ખમણેલું ટોપરું લીધું છે. તો સૌ પ્રથમ પહેલા આપણે તલ બધા મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લઈશું. હવે તલ આપણે ક્રશ કરી લીધા છે, બધા ક્રશ કરી લીધા છે, થોડાક સાઈડ ઉપર મૂકી દીધા છે. હવે આપણે ગોળ એડ કરી દઈશું અને સાથે ખજૂર પણ એડ કરી દઈશું. હવે એક સાથે પાછું મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. હવે સરસ રીતે આપણે તલ ક્રશ થઈ ગયા છે મિક્સર જારમાં. તો આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું, થોડાક ઉપરથી નાખવા રાખશું, થોડુંક ટોપરું એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું, એકદમ ટોપરું ને ડ્રાય ફ્રૂટ. હવે એક સરસ રીતે આ રીતે તપેલીમાં લઈ અને આપણે એકદમ સરસ રીતે દાબી દેવાનું. તો સાની સરસ રીતે આપણે આ રીતે દાબડી દીધી છે અને પછી હવે આપણે આ રીતે પ્લેટ મૂકી અને આ રીતે આપણે આ રીતે કાઢવાની છે સાનીને. તો સાની આપણી તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. આપણે ટોપરાની છીણ એડ કરી દઈશું. તો સાની આપણી તૈયાર. લે બેટા સાની. મસ્ત બની છે સાની. આવી ને? હા, બહુ મસ્ત છે. તો તૈયાર છે આપણી સાની. અને જો તમને મારી સાનીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેથી કરીને વધારે શેર કરજો, જેથી કરીને મારા અવારનવાર વિડીયો તમને મળતા રહે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.